અહીંયા પટ્ટો નાખ્યો અને આ લેસ નાખી અને આવી રીતે ખુલ્લું રાખ્યું છે. જો થઈ ગયું મસ્ત. બેન જો શું કરે છે? ઉઠી ગયા બેન? કેવું તાર નથી? તઈ નીંદર ન હોય, નિશા ચાલુ હોય તો એટલે હોય નીંદર. મારા છોકરા બધુંય જોઈ લે હો. હા સબર નહીં. આમાં વિડીયો અપલોડ થાય છે. જો એનો ટી શર્ટ લીધું મસ્ત છે, એક જોડી તો એને પહેરી છે. હવે કાલે જવાનું છે સિક્કા, તો નાંગાણી પીરની દરગાહ છે ને આપણે અહીંયા જાસી અને બધા આટલું સલામ દુઆન કરશી. અને હવે પડી ગયો છે વેકેશન, તો મિત્રો કેમ છો તમે? મજામાં જ હશો. તો મેં ઓલું ફેરે ચણિયો અડધો મુકાઈ ગયું હતું કેમ કે રવિવાર હતો અને કાંઈ ઓલું પટ્ટી જે લેસને મારે લેવાની હતી ને તે હતી નહીં, તો એટલે પછી મેં મૂકી દીધું. એટલે કામ પછી બીજે દી ચાલુ કર્યું, લઈને ફટાફટ કરીને હવે તમને બતાવું કે કેવો એ ચણિયો બન્યો છે. તો હાલો તમને બતાવી. જો મસ્ત સવાર થઈ ગઈ છે અને હવે ઠંડુ ઠંડુ વાતાવરણ ચાલુ થઈ ગયું છે. અને પછી બજારમાં ગયા હતા અમે. બજારમાં શું લીધું એ તમને આગળ બતાવીશ. પહેલાં તો હું ચણિયો તમને મસ્ત બતાવી દઉં કેમ કે હમણાં પાર્સલ દઈ જાત ને મને હમણાં યાદ આવ્યું કે આ બતાવવાનું છે, એટલે ફટાફટ પાછું કોથળીમાંથી કાઢી અને મેં તમને બતાવું. હાલો જો આપણે આ પેક નથી કર્યું કેમ કે એમાં હજી કામ કરાવવાનું છે એ લોકોને. આમાં કંઈક ભરાવાનું હશે, આભલા કેવું કંઈક, તો તમને આમ નામ હું બતાવું છું. આ મસ્ત થઈ ગયું. નાની છોકરીનું છે અને બહુ સિમ્પલ બનાવવાનું, તો એટલું બધું નહોતું કરવું. તોય મેં મારી રીતે અહીંયા પટ્ટો નાખ્યો અને આ લેસ નાખી અને આવી રીતે ખુલ્લું રાખ્યું છે. જો થઈ ગયું મસ્ત. કલીવાળો છે, અંદર આટલો અસ્તર કર્યું, રવું નથી, આટલો અસ્તર છે, આટલું આમ છે. જો દેખાય મસ્ત. આમ ખોલી નાખી તો આગળ આવું થાય. જો 9-10-11 વર્ષની છોકરી હશે અંદાજે. મને તો ખાલી માપ અને સાઈઝનો મેસેજ આવી ગયો તો આ રીતે કરવાનું છે અને કાપડ આવી ગયું તો આમ જોઈ લ્યો. આ દોરી મસ્ત કરી છે અલગ. આમાં બધું આપણે ભરવું શકે. કદાચ એ લોકોને અહીંયા આભલા કે ગમે કંઈ કાચ કે કાંઈ રાખવું હોય તો બહુ મસ્ત લાગશે. ભલે ચાલો પાછા આપણે મળીએ. તો આપણે સાંજના વાગ્યા છે 5 અને 3 અને આપણે અમારા અલ્ફીના બેન જો શું કરે છે? ઉઠી ગયા બેન? કેવું તાર નથી? તઈ નીંદર ન હોય, નિશા ચાલુ હોય તો એટલે હોય નીંદર. અને હા હવે બજારમાં ગયા હતા. બજારમાં જઈ અને શું શું વસ્તુ લઈ આવ્યા એ તમને બતાવી. તો અલ્ફીના બેન હાલો. તો જો આમાં તો બધું તો છે ને. અરે મારા છોકરા બધુંય જોઈ લે હો. હા સબર નહીં. આમાં વિડીયો અપલોડ થાય છે એટલે આપણે આ તો સાઈડ પર મૂકી દઈ તો તમને બતાવી. આપણે શરૂઆત ક્યાંથી કરશું? કંઈ ખાસ નથી લીધું. આપણે રઉફના ચડા કેમ કે હળિયું કાઢશે કોણ વેકેશનમાં અમારા રઉફભાઈ સિવાય, એટલે એના ઘણા ઓલા છે ને થઈ ગયા હતા. તો જો એનો ટી શર્ટ લીધું મસ્ત છે, એક જોડી તો એને પહેરી છે. આટલી સાઈઝ, આ સાઈઝ એને થાય છે બોલો. આમાં ડોલ્ફિના થતો છે કામ બે. આ ટી શર્ટ એના નીચે આપણે આવા ચડા લીધા. એને જરાય ફિટિંગ કપડાં ગમે ને કે એમાં એવું છે કે પહેલેથી જ બે ભાઈ બહેનને મેં કોઈ ફિટ કપડાં પહેરાવ્યા છે નહીં. જીન્સને બહુ ફિટ પહેરાવ્યા નથી. બધું આમ ફ્રી આમ રહે ને એવું જ પહેરાવ્યું છે. કદાચ રાતે અમે ગમ્યા થાકીને આવ્યા હોય ને તો પહેલાં અમે એમ કહી તમે પાણી નાખો અને કપડાં પહેરો. જો મસ્ત છે. મને આ ગઈમાં આ લીધા
અને હાલો આપણે તો ઘરમાં હોય તો હાલે બહારગામ ગયા હોય એ જરીક વાર પેન્ટ શર્ટ પહેરે, જરીક વાર પેન્ટ શર્ટ પહેરીને પાછા એમ કે મમ્મી મને નથી ગમતું, એટલે એને ગમતું જ નથી. તો આપણે આર્યન ટી શર્ટ તો નથી બેન, આમાં હશે તાઈનો મસ્ત ટી શર્ટ આ છે ને, આમાં કેપરી લીધી છે ને મસ્ત છે. જો પાછળ ટોમ એન્ડ જેરી છે, અમારા બે ભાઈ બેન ટોમ એન્ડ જેરી જેવા છે, એટલે આ ટોમ એન્ડ જેરી, એટલે આ લીધું સરસ ટી શર્ટ. અને એના નીચે છે આપણા કેપરી, આવી રીતે છે આ એનું છે. અને અમારે તો બધાનું લઈને તો અમારા બેનનું તો આ ભેગું જ હોય. એના 3 શર્ટ લીધા, કેમ કે અહીંયા અમે ગયા હતા ને એની અલ્ફીનાનું વેકેશન હતું ને, તો અહીંયા ગયા હતા. તો અલ્ફીનાના વેકેશનમાં પ્રવાસમાં જવાનું હતું તો પ્રવાસમાં જવાનું હતું ને એના બદલે મેં કીધું કપડાં સરસ આમ લાગવાય જોઈએ ને તને મજા આવે અને આમ સરસ હોય તો અહીંયા મેં શર્ટ ને પેન્ટ અહીંયા લીધું હતી દુકાનમાંથી. તો તમને બતાવજો મસ્ત. મને ખુદને અલ્ફીના આ પહેરે ને તો મને બધાય પહેરે ને એના કરતાં મને આ શર્ટ ને પેન્ટ પહેરે ને એટલે મને બહુ ગમે. એના આવા શર્ટ લીધા છે જો. અને કેટલા 6ઠું ધોરણ ભરતી હતી ને ત્યાં અલ્ફીનાનો શર્ટ આવો લઈ આવી હતી. હજી મારા 2-3 શર્ટ એના એવા પડ્યા છે ને એવા છે. એટલે મને મન થયું કે પાછું હું આજ હું હશે ને તો લઈ લઈશ. 1 નહીં 2 નહીં 3 લઈ લીધા કાબે. એક આ કલર નહોતું તો આ લઈ લીધું ને બીજું જો મસ્ત બ્લેક કલર તો પહેરતી જ હતી તો પાછી લઈ આવી બીજો બ્લેક કલર, કેમ કે આ મોટું છે ફૂલ સાઈઝ ને એટલે, કેમ કે બ્લેક કલર તો ગમે એમાં હાલે. બીજું એક આ મસ્ત છે જોયું. આ બીજું ત્રીજાનું આમ એ મસ્ત છે, કલર અલગ જ છે. આમાં વ્હાઈટ પેન્ટ પહેરી હોય બહુ મસ્ત લાગે. જો પહેરતા જ અસર ઉઠાવ આવી જશે. પીળો એની હળદર એની ને મહેંદી એની એવો ટાઈપનો છે કલર. આપણે આ લઈ આવ્યા વસ્તુ, બીજું તો કાંઈ છે નહીં. બીજું તો અમારા રવભાઈ પહેરી લીધું એક. તે પછી બજારમાં આવી અને ઓલો ચણિયો મેં તમને આમાં દેખાડ્યો હશે કે પૂરું કર્યું. પછી અમારે હવે કાલે જવાનું છે સિક્કા, તો નાંગાણી પીરની દરગાહ છે ને આપણે ત્યાં જાસી અને બધા આટલું સલામ દુઆન કરશી. અને હવે પડી ગયો છે વેકેશન તો જામનગર તો જાસી જ, અને જામનગર જઈ થોડાક દી રોકાશી. તો આપણે અહીંયા જેટલો વિડીયો કે વ્લોગ બને તો બનાવશી. અને જોઈ દિવાળીમાં ને અહીંયા દરબારગઢમાં થોડું કામ છે, પણ હમણાં કેમ કે આટામાં તો બહુ જ ગરદી હશે અહીંયા, એટલે આપણે અહીંયા તો જવું હશે તો જાસી. એટલે કે મેં અહીંયાથી ના બધું લઈ લીધું. અગર તો હું જામનગરમાં જાઉં તો અહીંયા જ બધું લઉં, પણ મેં કીધું કે હવે ત્યાં પગ દેવાની જગા નહીં હોય એટલે પછી અમે અહીંયા લઈ લીધું. આજ અમારા સાહેબ મસ્ત પાલક અને બીજું કંઈક હું તમને બતાવું. જો કહેશે કે ક્યાં ગઈ આર્યા. જો આ મૂળાના બી દેખાય છે, આ મૂળા. પછી આ બીટ અને પાલક કેમ કે ઓલી ફેરે વાવ્યા હતા. જે વિડીયો જોતા હશે જૂના હશે એને ખબર હશે. તો એ બધું વાવ્યું. આજે બધું આમ શું કહેવાય, આમ ખળબળ કરી શું કહેવાય, આમ ખળબળ કરી હા દેખાણો તમને. જો તો આવી રીતે કરી અને નાખી દીધો પાલક અને બીટ અને મૂરો. એના બી અંદર ફુદીનો હતો એ થોડોક કાઢી નાખ્યો ને થોડોક છે. હવે જો આમાં જો વાલોર ઉઈ ગયું છે, આમાં વાલોર ઉઈ ગયું છે. અને આ ચણોઠી થઈ ગઈ છે બહુ મસ્ત. અને જો હાથ ફેરે લીંબુ તો ઠીક. આ જો પાન આટામાં દિવાળીની સિઝન છે. જો છેટ ક્યાં ગયા છે પાન. આવી રીતે છે. હવે વેકેશનમાં આવી અને આ બધાનું કામ તમામ કરવું જો શકત. આ બધા ઝાડવામાં ચડી ગયા છે. આ મધ હતું તમને બતાવ્યું તો મધ ઉડી ગયું, હવે નથી મધ, હવે તો લીંબુ છે. સારું જો અહીંયા મધ હતું અહીંયા ઉડી ગયું.
અને હવે કોક આપણે જો આ લીંબુ આવ્યા છે મસ્ત, તમને બતાવો ને કાર્ય. અને હા, આપણે ચીકુય મસ્ત આવી ગયા છે જો. આમાં અધર વહી ગયા લાગે છે. હા હા, કેમ કે આ ચડાવ્યું હશે ને બાંબુની, તો આમ અધર વહી ગયા છે. કેમ કે તો સાવ આમ ઢલી ગઈ હતી, આમ ઢાલ આમ થઈ ગઈ હતી. જો વેલા દેખાતા હશે ચીકુ તમને, ક્યાં ગયા? આ રહ્યા, મોટા મોટા થઈ ગયા છે. આપણે ઉપર છે. અને બજારમાં જો ગઈ હતી ને તો બીજી વસ્તુ લેવી હતી, અટાણમાં ચોરી અને અસલ કરી નાખું. જો આ રહ્યું, અહીંયા પાણીનું અને અહીંયા આ રોટીનું. જો કેમ કે ખિસકોલાન ચકાન આવે ને તો ખાય, તો આવી 2-3 લઈ આવી છું. અહીંયા રાખવા માટે એક પાણી ભરું ને એકમાં રોટી ને ચણ નાખું. અમને કોઈ નથી દેખાતો કાંઈ. આટલો આંબો ગયો છે. આ નામની કોણ છે જો. અહીંયા હું અમની કહું ઉપર ચડી છું ને અમારી અમનીકોરની ડેલી. આમ જો તમને અંદાજ આવશે. આ ઓનિકોરનો ડેલો મોટો ડેલો છે અને આમનીકોર અમારી બીજો ડેલો, આ બીજી શેરીમાં પડે છે. તો આપણે હવે જામનગર જાસી, અહીંયાનો સીધો બ્લોગ લેસી અને સિક્કા કાલે જાસી. તો અહીંયા જાસી કેમ કે સિક્કા છે ને મારા ભાઈ છે ને એનું કર્યું છે. મારા ભાભી છે અહીંયા 5મો જે 6ઠ્ઠો નંબર મારા ભાઈનો, તો એની સગાઈ અહીંયા કરી છે. એટલે એના ઘરે ગોસપાકની 11રી છે, એટલે અમારે જવાનું છે. બસ ઓમ તો કાંઈ અહીંયા કામ નથી, એટલે પછી જાય. તો આપણે હવે કરશી ઇસ્ત્રીની તૈયારી. જો આપણા થેલા પડ્યા છે અહીંયા, અને કપડાં બધા લઈ લીધા છે અહીંયા, અને બીજા છે અહીંયા. તો હવે આપણે એન્ડ કરી વિડીયોનો, કેમ કે હવે માં જાસી તો આપણે કાંઈક તમને હશે એ બતાવશી, અને દરગાહે જાસી તો બતાવશી. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.